આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ મળવાની છે અને આ બેઠકમાં જળસંચય કામગીરીની સમીક્ષા કરાશે। રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાના આધારે વિતરણ અંગે પણ સમીક્ષા કરાશે। રાજ્યમાં પ્રી મોન્સૂન પ્લાન સંદર્ભે સમીક્ષા કરાશે। ઈંધણ કરકસર અંગે સરકારે વિભાગોને આપેલા નિર્દેશોના અમલની પણ સમીક્ષા કરવામાં આવશે। फोन लाइन पर एसोसिएट एडिटर सोनल अनडकर जोड़ाई गया है। सोनल, कैबिनेट ની બેઠક આજે મળવાની છે, શું વિગત? જી, કેબિનેટની બેઠક આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળવા જઈ રહી છે। મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે ગરમી પડી રહી છે અને વરસાદ ખેંચાઈ રહ્યો છે, ત્યારે આવા સંજોગોમાં રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિ શું છે, પાણીનો કેટલો સંગ્રહ છે અને કયા પ્રકારે તે જથ્થાના આધારે આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણી માટે વિતરણ કરવું, વિતરણ વ્યવસ્થા સંદર્ભમાં પણ ખાસ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત પ્રી મોન્સૂન પ્લાન સંદર્ભે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે, કેમ કે હવે ચોમાસું જ્યારે નજીક છે ત્યારે આગામી દિવસોમાં એચપીની સફાઈ કરવી, સાથે સાથે રોડ રસ્તા વ્યવસ્થિત કરી દેવા, આ તમામ બાબતો પર પ્લાન છે તે તૈયાર કરવામાં આવશે અને તેની પણ સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે જ ઈંધણમાં કરકસર સંદર્ભે સરકારે વિભાગોને ગઈકાલે પરિપત્ર કર્યો છે। આ ઉપરાંત અગાઉ પણ સૂચના આપી હતી કે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો થાય તે માટે થઈ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવો અને સરકારી વાહનોનો ઉપયોગ ટાળવો, વિદેશ પ્રવાસ ટાળવા, તમામ બાબતોની સૂચના એક અઠવાડિયા અગાઉ મળેલી જે કેબિનેટ છે તેમાં પણ વિભાગોને આપવામાં આવી હતી મુખ્યમંત્રી તરફથી। તો તે સંદર્ભમાં કયા પ્રકારના પગલાં જે વિભાગે લીધા છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત જે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ છે પ્રત્યેક જિલ્લામાં તેના સંદર્ભમાં પણ ખાસ આજની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। આગામી દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની જ્યારે ગુજરાતને મળી છે ત્યારે ગુજરાતમાં યુવાધનને રમત ક્ષેત્રે આગળ વધારવા, તાલીમબદ્ધ કરવા માટે થઈ અને પ્રત્યેક જિલ્લા કક્ષાએ કયા પ્રકારનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે તે સંદર્ભની ખાસ સમીક્ષા પણ આજની બેઠકમાં કરવામાં આવી શકે છે। જી, ધન્યવાદ સોનલ જાણકારી માટે।